હારો છે ભગત. હા રાજી કરજે બાપા. ફરતો ફરતો વાહતો વાદી આવ્યો. 5-25 દેજે કાંક. પૈસા તો નહીં પણ પડીકા ખાઈને નીકળો. પડે કોઈ હાલે બીજો હું યાર. બાપડો ભૂસો લાગે છે આર્યો હે. અને હું આની સેવા નહીં કરું કરશે કોણ? એક તો છે પાછો આની ખમને ભૂસો તો રહી નહીં કરતો. મને લાગે આ હો બહેનું ખબર આવશે મને. ખાઈ જા. તારા પેટ મોટું છે ભૂસો ને રહી તો ખાઈ જા. હા ભૂખ ભેગો થઈ ગયો લાગે. એન્ડ સાનો મોનો માગવા કોમેડી વિડીયો પછી બનાવીશું. હાલ હાલો તો બીજું શું. મેં કીધું એક વિડીયો બનાવી નાખો તો હેડી જાય આપણું. એમ કાંઈ ના હેડે. ફ્લોપ જાય ને. આજ તો એવો ધાડો મારવો છે ને 2 મહિના માગવો જ ના પડે. આવો તો તું રોજ કે છે પણ કાંઈ પાડતો છે નહીં ધાડો. આજે તો પાડીને રહું મારી હે ને વિદેશ વાળી વિદ્યા વાપરું અને ક્યાંક નો એવો ધાડો મારવો હે ને તું જોતો રહી જાય. સમજ રહ્યો? અરે હું તો જોતો રહી જાઉં કે ના રહી જાઉં પણ તું પાછો માર ખાય એવો ના કરતો. તો કુરકુરિયા ક્યાંથી લાવ્યો? પૈસા ખૂબ વાપરે તું આજકાલ. તો ઓલા ગલે ગયો તો મેં કીધું 5-25 ની બોણી કરતો જાઉં. હા હા. તે દુકાન વાળો ભાઈ કે પડીકું લેતો જા. પૈસા નથી બાપા. બાપડે આલ્યો તો મારે શું અત્યારમાં થોડી ભૂખ લાગી હતી એટલે લેખા. ના સારું છે સારું છે. મેં કીધું હું તને પૈસાનું પૂછીશ તો તું વચ્ચે એડ ઘાલી દઈશ એટલે. એટલે આજ તો સણતર પૂરું થાય એટલે બાજુ મોજમાં પાણી છે સટકોટ ઉપર હોય એટલે દિવાલ પાકી થાય. સમજ રહ્યો? એ આ શું કરો છો? એટલે તું મજૂરી કરવા આવ્યો છે? ફોન જોવા આવ્યો છે? એટલે તારી મજૂરી નીકળી અહીંથી. આ મજૂરી મારે જરૂર નથી. નીકળ. ઓ નો. કરી દે હેડ. રેડી છે ને? આમ લેગો બેગો પડી નહીં જતા ને? હોય ને કામ એટલે ખોડા મૂતેડી પડી બાજુ પડી. શેઠ એ શેઠ વાળી. હા આ મજૂર કોણ લાવે છે? મજૂર ને મજૂરી કરવાની હોય કે ફોન જોવાના હોય? હવે ઈચા મજૂરી આવ્યો તો મારું ટિફિન હાલવા આવ્યો તો. હદા એ નુકસાનમાં ભટકાતો હોય છું. તો આ 100 રૂપિયા આલ્યા ને હા. ઈ હવે તારી મજૂરી કપાઈ જાય છે. તેમ મારી મજૂરી માં છોકરામાં બે હારે પછી મને શી ખબર રે કે મજૂર છે કે આ ટિફિન હાલવા આવ્યો. સારું. ખટકો રાખજો લે. વરસાદ પાણી નો ખટકો રાખજો. અલ્લા શેઠ શું તંબુરો ખટકો રાખે? તમે કે વરસાદ પાણી ઉતરો કરો મારે ફટાફટ રૂમ છણવો છે. આ સમીર તો છે ને શું છણો અમે ઈટન છું બાપા કઈ. એ ભાઈ શું તું તારી મજૂરીનો ધણી છે. તું મારો ધણી નહીં. હું મારી બાયડીનો ધણી છું. એટલે તારે જે જોતું હોય માજી લે કે આ જોવે છે. હારલો શીટ તો આ પડ્યો મને હેડે લ્યો. નથી કેતો શું જોવે છે. હું લાવી ગયું બધું એમ કહું. સિમેન્ટ જોવા સિમેન્ટ. એમ તો આપણો છો. હા. તમે કા 15 થેલી મગાવજો રી. એટલે 15 થેલી શું બાફીને ખાવી છે તારે? આ તો પોતી કરો. હવે ખાલી થોડુંક ઓછું લઈને ઢાંકવાનું છે. અલા પ્લાસ્ટર નથી કરવાનું આ તળિયું કરવાનું. આ તો આ રૂમ નાનો જ છે. 15 થેલી ના જોઈ તો જોતી કરતી લાવીશ. બસ પાછી હાલ જશે. એમ પાછી ના આવે. એ રમણે ગામમાં જો ગામમાં જઈ અને મને ફોન કરે સમેટ લઈ આવ્યા. અને પૈસા પૈસા વાત કરવાનું કોણ છું? મને વાત કરાય એટલે વાત થઈ પૂરી. શેઠ નાસ્તાનું કોક કરજો ભૂખ લાગી. રોટલા સડેલા છે ને? પણ આ નાસ્તો સામો તો જોક ના જોવે બસ આમ પણ તૈયાર થઈ ગયા રોટલા એમ કહું છું. તોડો એટલે ખાઈને હેડો. એમ નથી કેતો સિમેન્ટ આવવા જતા હું હું ઓલું દહીં ભાગું પડું. હારું જો તમાર કઈ એમ નહીં. પછી મારા ધક્કા નથી ખાવાના બહાર. એ બીજું કઈ લાવવાનું કારીગર? એટલે તમારે જો મસાલા મસાલો. હા 4 વિમલ ને 4 મસાલા. તાર પીવી છે? ના નથી પીતા. જાને અહીંથી. હું રોટલાની તૈયારી કરું. હા ચા ડાફેરા મારા રો લ્યા ખંડા આલ કે. પણ શેઠ પાર તો આવડે ના બચ્ચા માથ નાખું કોઈ ખંડાઈએ. હારું હારું ઉભો રહો. તું લે શું રમેરો છે ભરને? પણ દોડીઓ આવે તાર ભરું ને શેઠ. ના ના દોડ્યું આવે તાર જ ભરજી હો. શેઠ સમ તો મને જાતો તાર બોલ બોલ કામ જ નહીં કરવાલતા કઈ. એટલે ફોલે આ તો શું મારે ઓલું સ્વભાવ નથી. મારે ઢાઢો સ્વભાવ છે. એ જય માતાજી બાપલિયા. હા આવરા. ક્યાંય ગયો? જય માતાજી બાપા. હા હા જય પિતાજી. હું શું વાહતોવાદી ના છે ભમતોવાદી પંજાબની વિદ્યા જાણીને આવ્યો છે. પંજાબ થી શેક આવ્યો છે. મારે કોઈ વિદ્યાની જરૂર નથી હો. હે હા. અરે શેઠ હારો થાશે. મનનો ધારેલો કામ થઈ જશે ભગત. હા તે શું કરા? એક રાજી થઈને 100 રૂપિયા દઈ દે. બે ભાઈને અમારે શાક પાંદડાનો હાલ્યો જાય. બહુટાના ભળદ છે હાલ હાથેડે જોડે એવડા છે તો મારા બેટા માગે છે કો. હા
હવે આમાં કેવું છે ખબર છે હા મારે અત્યારે એ તાણ મોટું રહું છું બરાબર હા. આ કામ ચાલુ છે રૂમ સણવાનું એટલે ઉસી પાસી કરીને તો નેટ હેડતું જ કરું રહું છું આની મજૂરી એ બાકી છે 5 દાડાની કડિયાનો કરમ ઊંચો છે તમારા મજૂર થોડા આમ કામ કરવામાં પાછા છે બાકી 15 દાડામાં તમારો ઘર પૂરો થઈ જશે બાપા એટલે અઠવાડિયાથી તો હેડે હારું હજી 15 દાડા હેડે તો મારે આ કટકોરી વેચવાના દાડા આવે આ રૂમ જ છે નાનો અરે રેડી થઈ જાય બધો હારો વાનો થઈ જશે ભગત એક રાજી થઈને 100 રૂપિયા દઈ દે તમે બીજો ઘર ફરવા જઈએ હા હા તમારે મથું હતું કાંઈ નહીં હિરુજી પબ્લિક ને છેતરતા દોષ આદ પીડી રહ્યા હાથી હાલ હેડો પછી આ હોય ને આખો દાડો ના આવતા પાછો આખો ના. હમણાં 2 વાદી હેડ્યા બોલો લે આ પણ છૂટા નથી હા છૂટા નથી કરમ તમારો મોટો છે કામ એનાથી તમારા ખોટા છે 500 હાલો તો અમે અહીંથી ઘર ભેગા થઈએ બાપા એટલે આ સિમેન્ટ થઈ રહી ભાઈ અમાર ભાઈ હાલ સિમેન્ટ લેવા મેલો 500 હાલું તો પછી રખડી દઉં છૂટા પડ્યા છે તારી છૂટા તો નથી છૂટા નથી ને છૂટા લેવા મેલવા જાવ હા મેલો 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 પણ હવે આ કારીગર ને મેલું તો પછી સણે કોણ આ બધું પડ્યું રે અમને વરસાદ પાણીનું એક નંબરનો કડિયો છું કડિયા કામ હમણાં મેં માગવાનું ચાલુ કર્યું છે બાપા તમે કહેતા હોય તો સણતરનું કામ હું કરી આલું તમને બાપા રેડી ભાઈ તમે કારીગર હોય ને તો તમે કામ કરો હું કડિયાને છૂટા લેવા મેલું વરસાદ પાણીનું કામ પટી જાય મારે કામ તમારું પટાઈ નાખે તમે છૂટા લેવા મેલો છૂટા આવી જાય તો સુધી અમે કામ કરી નાખીએ બાપા રેડી તમારે તો માણા ભાઈ જ નહીં હા રેડી લે ગામમાંથી છૂટા લેતા આ તારા ભાગનું કામ ભાઈ કરે છે સિમેન્ટની લાવો થેલી કપચી લાવો ને લેલું આલી દો લેલાથી કરી નાખીએ બધું તમારું કામ ચાલુ બાપા શેઠ હા. 100 રૂપિયા વાપરો આમાંથી તાને હા જ હાલું અત્યારે તું ખાલી લઈ આય છૂટા ઓય ફોન કરો આ લેલું ને બધું હાલાય ને હો કામ કરે સિલ્વર ની 2 પડી મંગાવજો સિલ્વર ના હોય તો કેજો જાફરી લેતો આવજે બાપા 6 જાફરી ને 6 સિલ્વર ને છૂટા બધું લેતા આય. બીજું કઈ લાવું છે રેડી ના બસ બસ આવી ગયો સારું લ્યો કરો ચાલો લે ઉપાડો પેલા તો કડિયા છીએ પેલા પટિયાલો માપવો પડશે ને ભયા પટીન લેલું હાલો પટીન લેલું અંદર આવો અંદર હા પાલ્યા વગર કોઈ કામ નથી કર્યું બાપા હા થેલો હાલ દે તમ થેલો તો રાખ્યો હોય તો શું વાંધો હતો સણવાનો છે ને બુડા તારે પછી લઈને આલ્યા જઈએ સણતર ઓછું ફાવે છે પણ લડી લેશું બીજું શું હોય આમાં ચિંતા ના હોય કાંઈ તૂટાલી ના આવતા કેટલી વાર થશે હે ત્યાં સુધી મથી લઈએ 2 મિનિટ થાય એમાં શું હોય જો આ લે લો અને આ પટી અને ફિનિશિંગ વાળું કામ કરજો વ્યવસ્થિત એક નંબર તમારા મોઢા જેવું ફિનિશિંગ કરશું બાપા મોઢું તો ભમલ છે આમ ભમાડતા નહીં આ ડોસીમાં ઘરે હોય તો કહી દો થોડો ચા મૂકી દે બાપા સારું પકડ પકડવાનો કીધો તો હોય પકડ્યું તો છે મેલ દેજે નથી માપવો એક લેલું લઈને ઉપર ચડી જાય ને બોલો શેઠિયો ભાળી ગયો તમને કસુઈ ને દે પણ આ લેલું કેમ રાખવાનું તું કે હું તો કર્યો છું ને એ તો કેતા કેવાય ગયું બોલતા બોલાઈ જાય એમાં શું જબાનમાં ક્યાં આટકો હોય છે હા તો હાલ હું સડી જાઉં માથે તું માલના દોડિયા દે રાખ હું દોડિયા હાલું એમ હા અરે વિદેશથી ભણીને વિદ્યાલયને આવ્યો છું હું દોડિયા ઉપાડું એમ તો લેલો પકડતા ક્યાં આવડે છે તો પછી કામ મોટી મોટી ફાડતો તો કે કડિયા કામ કરી નાખીને આમ કરી નાખીને એક નંબરનો કારીગર છું ના તો દોડિયા ઉપાડી લું એમાં શું હોય હાલ એ ભયા ચમ ઊભો છે વરહાળો છે હટ પૂરું કરવાનું છે હમણાં વરસાદ તો આવ્યો કે આવ્યો વરસાદ સારો પડશે તમારે વરસ સારું જશે બાપા કમાલી કર્યા વગર કામ કરી એ તો નો તું રેત સાહેબ ભાઈ ઝપાટો રાખો ખટકો રાખો આ મજૂરને રજા આલી દેજો બાકી તમને ભૂખ ભેગા કરશે ઈ તમને લખીને આલું છું બાપા ના ના એમ તો ના ક્ષેત્રો એમ તો ઘણી ભાતના પાણી પીધા 4 દાડાથી મેં જોયું છે આઈ કને નીકળું ત્યારે ઈ બેઠો ને બેઠો હોય કમાલી કર્યા વગર કામ કરીને દોડો હાલો બાપા આ માલ ભરી આવો ઓહો થાકી ગયો થાકી 5 થર લઈને આવ્યો એટલે હું શું કહું વહાડા આપણે ઓલો આયો નહીં હજી 2 કલાક થઈ ગયા એટલે ઓહો કામમાં હું તો ભૂલી ગયો છૂટા લેવા ક્યારનો ગયો છે આ તો પછી ખોટા મતાહારા આપણે તો શેઠને કેને બોલાવે હાટ કેને શેઠ તો હાલ આવે કરતા નીકળી જાય છે એ
ચમ બેઠા છો ને વિધન ના કહેવાનું વરહાત આવે પૂરું કરો ને અરે શેઠ 2 કલાક થયા ક્યારના મથા હરા ઓલો ક્યારે આવશે એમ કહું છું. આ બી હાલ એનાથી વાત થઈ હીરો ક્યાંય તડમ જીક વરહાત ચાલુ છે. ઓહો પણ ગામમાં વરસાદ આયા કેમ નથી તો પછી? હવે અહીંયા ચાલુ છે હાય નથી મને શું ખબર ભગવાનને ખબર ભગવાનને પૂછો. પણ બોલાવો ને હટ છૂટા લઈને આવ્યો હોય તો રવાના થઈએ. પણ હેડા એવું નથી એમ કહું તડમ જીક વરહાત ચાલુ છે ઓલા છૂટા લીધા ને એ પલળી જાય એટલે બાપડો પત્ર ને છે ઉભો છે. છૂટા તો મળી ગયા છે ને? મળી જા પાકું. હા એમ કીધું કે છૂટા લેવા અહીંયા જ ઉભો છું હા બરોબર. એટલે હાલ છે છૂટા તો બેસીએ તાઉથી. તો બેઠા છીએ બીજું શું આમાં? એટલે બેઠા વગરનું કામ કરો હેડો ફટાફટ હેડો રોટલા તૈયાર થઈ જશે ઉઠજો અહીંથી. તો રોટલા અમને ખબર આવશો તમે? ઓવે પણ પેલા આ બાજુ છૂટા લઈને ત્યાં સુધી કામ પૂરું કરો. હજી ચાય નથી ભાળ્યો એટલે કહું છું બાપા. પણ ડોશીને ઝાડા છે એટલે ડબલે ગાવાજી છે. 2 કલાકથી એવા કેવા ઝાડા થયા છે. ઝાડા ખૂબ હેરાન કરે છે. આ માલ પડ્યો એટલે પટાઈ દો ફટાફટ. એ પગ નહીં દિવાલ પગ માપે હરા આખો દાડો આમ જ કામ કરવાનું વચ્ચે તમારે ઉભા રહો. હરા બેટા બે જોડિયા પાવા બહુટાના ફળ છે પણ ધંધો બંધો કરો નહીં ઢપાઈને પૈસા લે પણ આજ તમારી ખેર નહીં તો. હલો કારીગર હા શેઠ આવો પહોંચો ખાલી ઘડીક રહો. અલ્યા નથી આવું ચમ શેઠ? અલ્યા તને છૂટા લેવા મેલ્યો ને હા. એટલે તારા ભાગનું આરે કામ કરી રહ્યા છે બરાબર. હા. એટલે આજ આરે મારા હાંકડીયામાં આવ્યા છે એટલે હા જુદી આવી છે જ નહીં એટલે પાયન મુક કહીશ કે નેકળજો છૂટા લઈને એટલે તું હા જુદી આવી છે જ નહીં ભલે આખો દાડો મતતા આ શેઠ તો હું ઘરે આટો મારતો હોઉં. તાર ઘરે જતો હોય તારા બૈરા છોકરાને ખવડાવતા હોય નવરાવતા હોય ને અભાર લેતો હોય ને તું એ ખાતા આ ખાવા મારે થોડુંક ઓછું છે આ લોટ નતો હા લોડો. હારો હા સુધી આવતો જ નહીં આવે તો મને ફોન કરીને આવજે 5 વાગે આવું, 5 વાગે. 5 વાગે રેડી હા મથો રાગે મથો હું ખબર લેતા હું. એ ભમતા તારા આઈડીએ તો ભમાઈ નાખ્યો. આ કડિયા કામ કરવાનો ઈરાદો તારો હતો ને હાવ ખોટો તો. 10 વાગ્યા ના આયા 5 વાગે આજે છૂટા નો આયા. એટલે મને એમ કે 100 રૂપિયા આવે છે તો હેડ્યું જાય એમ. અરે શું આ તો આપણે આખા દીની મજૂરીના ધણી થઈ ગયા પણ માગવી કેમ હવે શું કરવું કે? બરોબર ના હલવાઈ ગયા. શેઠ પણ આમ ચીકણા લાગે મને તો. અરે તારા વાના છે બધા. અલ્યા એ ચમ બેઠા છો અલ્યા ભાઈ આ કામ અધૂરું મેલી. અરે શેઠ આ હાજ પડી ગઈ. તમારા મજૂર બધા વયા ગયા કડિયા એ જતા રહ્યા ને હવે અમે 2 જણા વધ્યા છીએ. હવે પછી છૂટા નથી આયા કયો. હાચાઈ પણ તડકો છે નથી જો આ તો મીનો તડકો નેહર્યો છે. 5 વાગ્યા ભરા એટલે પણ આમાં ચમ ખબર છે વરસાદ તરફ જીક ચાલુ છે આ સોમાહાનો સમય છે એટલે બાપડો પલળ્યા ભગો નહીં આવ્યો આવતો હશે હવે. હું આવતો હશે અમારે તો આ તળિયા રાતા થઈ ગયા. આલ્યો હા આવી ગયો. આહાહા. હવે આલી દો બાપા તમે અહીંથી. હવે રાજી થઈને હવે 200 દેજો હો શેઠ. હવે નિહિરીએ શું કેવો ભાઈ. હે ચમ છૂટા લેવા મેલે તન શેઠ પણ આખા ગામમાં ફર્યો પણ કોઈ છૂટા જ ના આલ્યા ને. નહીં કે છૂટા. છૂટા ના મળે ચાય. શેઠ હા 500 મજૂરી હોય છે તો પછી 500 આલી દો તો અમે રાજી થઈ જઈએ. જઈએ હા. અરે પણ આ મજૂરોને 5 દાડાથી મજૂરી બાકી છે એને નહીં હલાવરાતી ને તમને પડો એક દાડાના 500 ચમચમ હાલવા. ઓ નો પાણી છાટ તો 5 વાગે 5:60. હાર ભયા સિમેન્ટ ની થેલી વાળામાં નાસી પડી છે એમ ને હા રેડી દૂધ ભરાવતા હું હાર હે બાપા હા પોતે કોણ છે? મારો ભાઈ મારથી નાનો હગો. આ તો એમની પાસે છૂટા પડ્યા હોય તો લાવો તો અમે રાજી થઈને અહીંથી નીકળીએ. બીજું શું હોય બાપા? 200 પડ્યા છૂટા 1000 ની નોટ પડી હું છૂટા લેતા આવું રોકાવું છે છૂટા આવે તો સુધી. અરે આ નિહરવાનો કર ને કે હમણાં પાણી સંતાવશે હમણાં પાછા. આખી રાત મથાવે તો ક્યાં જવું કે? નથી છૂટા જોતા ચાલશે. હારું જાવડીને જો તું ભરાવતા છૂટા લેતો આવું. ના નથી જોતા હવે. કોઈ જાડો આ બાજુ નહીં ફરકી. હા હમણાં ઓછેકો કરી નહીં નથી હુવા ના આવે. મારે તો પેટ બળી જાય મારે તો બહેના 400 હાલવાતા પણ છૂટા ના મળ્યા. લો આ પટ્ટી જાવું થી જોઈસ્ટા સુધી મને યાદ આવશે આ દાડા. ખૂબ પેટ બળારો ભાડું તમે પૈસા લીધા વગર તો હારા એટલે આવા તમને ભટકાઈને તો તમને સેટ થાય તો તમારે આવા એ આ પાડા લેવા થઈ રહ્યા ને એના તો તમારે આવા કામ કરો ને તો પૈસા મળે. હોવે આ તમારો આવે આ બધું સણી રહેતા હે મને તો એમ હતો કે દુકાન વાળાએ ભરાજીથી ભોંગળો ખવડાવ્યો છે એટલે આજ તો દાડો હારો જશે. પણ આ તો ભોંગળા જેવો થઈ ગયો. સાચી વાત છે. માથે પડ્યો હેંગ ડોહાન કાંઈક દઈને કેશું તાર બીજો શું. હવે બીજું શું કહેવાનું હોય? હું એમ કહું છું
હજી 2-4 ઘરે આંટા મારતા જાશું. અલા મેલ બખોડો આજનો દાડો હારો નથી ને કે બૂથમાં હમણાં મેલીશ તને પાછી તારાવાના છે બધા. ઈ વાત સાચી ના 2025 ભાઈ આપણે કાઠું પડી ગયું હો. બધાને કાઠું છે હારા હારા માણસો વયા ગયા છે. સાચી વાત છે. એનો 28 72 ઠંડા પણ બીજું શું. એડો તાર મન રીહ બહુ ચડે પાછી.